हेलो फ्रेंड्स, આજની રેસીપીમાં આપણે દૂધ પાક બનાવવાનો છે। તો દૂધ પાકમાં આપણે મટીરીયલ જે લીધું છે કાજુ બદામ છે અને એલચી અને જાયફળ છે, સાકર છે અને દૂધ છે અને મિલ્ક પાવડર લીધો છે એવરીડે, જે આપણે સ્ટોરમાં આસાનીથી મળી રહેશે। 10 રૂપિયાનું પેકેટ છે। કાજુ છે એ આખા છે, જે દૂધ પાકમાં આગળ પ્રોસેસ આવે એમાં આપણે વાપરવાના છે અને બદામને આવી રીતના કતરણ કરી લીધી છે। તો સૌપ્રથમ આપણે દૂધને ઉકળવા મૂકી દઈએ। કડાઈ લીધી છે, કડાઈમાં બધું દૂધ એડ કરી દેવાનું છે। દૂધ અહીંયા ફૂલ પેટ લેવાનું છે દૂધ પાક માટે। 1 લીટર જેટલું દૂધ લીધું છે અહીંયા મેં। दूध गरम मूकी दीधुं छे, साथे साकर पण एड करी देवानी छे, એટલે दूध उकळे ત્યાં સુધીમાં સાકર પણ ઓગળી જાય। એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે દૂધ હલાવતા રહેવાનું છે। દૂધને એક ઉભરો આવી ગયો છે, હવે ધીમા તાપે ઉકળવા દેવાનું છે। કાજુ છે એ મિક્સર બાઉલમાં એડ કરી દેવાના છે। એવરીડે છે જે મિલ્ક પાવડર એ પણ સાથે એડ કરી દેવાનો છે। મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે। કાજુ અને મિલ્ક પાવડર મિક્સ થઈ ગયું છે, પાવડર સરસ થઈ ગયો છે। થોડું આપણે ગરમ દૂધ એડ કરવાનું છે એમાં। આવી રીતના ઘોળ બનાવી લેવાનું છે। દૂધ ઉકળે છે, ગેસ ઉપર એમાં એડ કરી દેવા। મિલ્ક પાવડર અને કાજુનો ઘોળ જે છે એ એડ કરી દેવાનો છે, એનાથી ઝડપથી દૂધ ઘટ થઈ જાય છે। ધીમા તાપે ઉકળવા દેવાનું છે। તો દૂધ પાક છે એ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયો છે। ઉપર આપણે બદામની જે કતરણ છે એ એડ કરી દેવાની છે। જાયફળને મેં ખમણી લીધું છે અને એલચીને ખાંડી લીધી છે, એ પણ બંને વસ્તુ એડ કરી દેવાની છે। તો નવી ટ્રીક સાથે ઝડપથી બની જાય, 10 થી 15 મિનિટમાં જ બની જાય એવો દૂધ પાક રેડી થઈ ગયો છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।